હોલિસ્ટિક એસેસમેન્ટનો સૌથી મોટો ભય શું છે તો કે એચપીસી કાર્ડ પણ શું પેપર વર્કની બધી જાય ને. પેપર આપે ને સૌથી પહેલા સપ્લિમેન્ટરી આપે. સપ્લિમેન્ટરીના પાછળ રફ કામનું એક પેજ હોય, વિદ્યાર્થીના અંદર એક શોર્ટકટ ગોખેલી પેન્સિલથી એ શોર્ટકટ વિદ્યાર્થી પાછળના રફ પેજમાં લખી નાખે, પછી ભૂલી જાય. ક્લાસમાં આવે તો ઓનલાઈનનું ટેન્શન, ઓનલાઈનમાં હોય ક્લાસનું ટેન્શન, બે પરિણામનું ટેન્શન, એ પત્ર. અરે માણસ ક્યાં જાય? ક્રાંતિનો મતલબ થાય છે જે પેલા હતું નહીં અને હવે બહુ મોટો ફેરફાર આવવાનો છે તે. પણ આ તો આપણા પાસે પેલા હતું જ ને, ક્યાં નહોતું. હવેમાં શું થશે કે જ્યારે ફેવરિટિઝમ આવશે, ચમચા પદ્ધતિ જેને આપણે કહીએ છીએ, બરાબર. લાંબી કૂદમાં કેટલી લાંબી કૂદ મારે છે નથી ખબર, કેટલી સેકન્ડમાં 100 મીટરની દોડ પૂરી કરે નથી ખબર, ગણિતમાં કેટલા આવ્યા, હા 42 આવ્યા મને યાદ છે. અરે અને કમ્પેર તો તમે થાવ જ છો, શિક્ષકો પણ કરે જ છે, વિદ્યાર્થીઓ એકબીજાને પણ કરે છે, વાલીઓ પણ કરે છે, વાલીઓથી વધારે તમારા સગાવાલા કરે છે. ખરેખર આ માર્કશીટનું ખાલી ફોર્મેટ જ ચેન્જ થશે એવું મને ક્યાંક આ લાગે છે. હું ખોટો જોઈ શકું છું. નમસ્કાર. આપણે સોશિયલ મીડિયામાં ઘણા સમયથી એ વસ્તુ જોતા આવ્યા છીએ કે એચપીસી કાર્ડ નામની એક નવી વસ્તુ જે છે એ આપણા એજ્યુકેશન સિસ્ટમમાં ઉમેરાઈ રહી છે. હવે આ જે વસ્તુ છે એચપીસી કાર્ડ એ ધોરણ 1 થી 8 વચ્ચે આવવાની છે. તો એચપીસી કાર્ડ ખરેખર છે શું, એ ક્યાંથી આવ્યું છે, ઇમ્પ્લિમેન્ટ આપણા દેશમાં એનો થઈ રહ્યો છે, તો આ ઇમ્પ્લિમેન્ટ ખરેખર જે છે એ આપણા દેશ માટે ફાયદાકારક છે કે આ કોઈ એવી વસ્તુ છે કે જે અન્ય દેશમાંથી એક્સપાયર્ડ થઈ ચૂકી છે, એટલે કે હવે જે તે સમયમાં આનો ઉપયોગ ત્યાં હતો પણ હવે જે છે એ દેશો આને છોડીને આગળ વધી ચૂક્યા છે અને હવે તે આપણા દેશમાં આવી રહ્યું છે એવું કંઈ છે. અને ખરેખર આમ જોવા જાવ ને તો જે હકીકત છે, જે આપણા દેશની ગ્રાઉન્ડ રિયાલિટી છે, તેના પર આ કાર્ડ ખરો ઉતરી શકે છે કે નહીં તે હકીકત પણ આપણે જાણવાનો પ્રયત્ન આજે કરવાનો છે. સૌથી પહેલા એચપીસી કાર્ડ શું છે એ જોઈએ તેના પહેલા આપણે જોવાનું છે કે આ એચપીસી કાર્ડ નવી શિક્ષણ નીતિ, શિક્ષણની પદ્ધતિઓ કે જે ભારત છે એ 70% ગામડાઓનો દેશ છે, તો ગામડાઓમાં જે પ્રમાણે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અને જે પ્રમાણે શિક્ષકોની સંખ્યા છે, વિદ્યાર્થીઓની સંખ્યા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આ બધું જે બધી આ સમસ્યાઓ છે એને ધ્યાનમાં રાખતા શું એચપીસી કાર્ડ ભારતમાં 1 વર્ષ, હાલો ચાલો ને 2 વર્ષ માટે, 2 વર્ષ પછી પણ શું સારી રીતે એનું ઇમ્પ્લિમેન્ટ થઈ શકે છે કે ભારતમાં આ કરવા માટે હજી 2-5 વર્ષની વધારે આવશ્યકતા છે. આપણે શરૂઆતથી સમજીએ. એક સરસ મજાની સ્લાઇડ મેં તૈયાર કરી રાખી છે જેથી આપણે સમજી શકીએ કે નવી શિક્ષણ પદ્ધતિ, પાસ ફેલ સિસ્ટમ અને એચપીસી, આ 3 વસ્તુને સાથે રાખીને આપણે સમજવાની છે કે આ 3 વસ્તુ જે છે એ શું છે. સૌથી પહેલા તો નવી શિક્ષણ પદ્ધતિ, નવી શિક્ષણ નીતિ તમે જેને કહો છો એનઈપી, પાસ ફેલ સિસ્ટમ કે જેમાં તમે ને હું ભણીએ છીએ, ભણાવતા આવ્યા છીએ, અત્યારે પણ એ કાર્યરત છે ને મને તો એમ થાય છે કે ભારતમાંથી હજી આવતા 2-5 વર્ષ આ પાસ ફેલ સિસ્ટમ ક્યાંય જવાની નથી, કારણ કે આ આપણા મૂળિયામાં ઉતરી ગઈ છે. એના પછી આવે છે એચપીસી કે જે આજે આપણે સમજવાનો છે, હોલિસ્ટિક પ્રોગ્રેસ રિપોર્ટ, એ આપણે જોઈએ આગળ શું છે. ત્યારબાદ આવે છે શું ખરેખર ભારતનું શિક્ષણ બદલાઈ રહ્યું છે કે ફક્ત રિપોર્ટ કાર્ડ જ. એચપીસી એક જાતનું પરિણામ પત્ર છે જે 15-20 પન્નાનું હોવાની શક્યતા છે કે પેલા 1 પન્નામાં આવી જતું તમને ગણિતમાં આટલા, ગુજરાતીમાં આટલા, હિન્દીમાં આટલા, હવે 20 પન્નાનો એક જે છે એ રિપોર્ટ કાર્ડ આવશે. હવે 1 પન્નાનો રિપોર્ટ કાર્ડ તૈયાર કરતા શિક્ષકોને ઉજાગરા કરવા પડે છે સંખ્યાના કારણે, વર્ક લોડના કારણે. તો આ 20 પન્નાનો રિપોર્ટ કાર્ડ વ્યક્તિ ક્યારે તૈયાર, ભલે આ જોવા હજી આપણે જોશું આગળ કે આ તો આખા વર્ષ દરમિયાન તૈયાર થતો આવશે, પણ મેન પાવર આનામાં બહુ સારો એવો લાગવાનો છે. એમાં આપણે જોઈએ તો ઇન્ટ્રોડક્શન લઈએ સૌથી પહેલા તો કે છેલ્લા થોડા સમયથી દેશભરમાં ચર્ચાના અમુક મુખ્ય વિષયો રહ્યા છે. તે કયા વિષયો છે તો કે નવી શિક્ષણ પદ્ધતિમાં જે છે એ આપણે પાસ એન્ડ ફેલ સિસ્ટમમાં મોટા ભાગના સુધારાઓ કરવાની આવશ્યકતા ઊભી જણાઈ છે આટલા બધા વર્ષ પછી. લગભગ 68માં જ્યારે શિક્ષણ નીતિનું કંઈક ચેન્જીસ થયા હતા, બરાબર, કે ત્યારથી કરી અને આજ સુધી જે છે એ હવે આપને એમ થાય છે કે પાસ એન્ડ ફેલ સિસ્ટમ છે ને એ ખોટી થઈ ન હોવી હવે. કેટલા વર્ષ થયા. હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ એટલે કે એચપીસી અને સ્કિલ બેઝડ એજ્યુકેશન હવે આપને વિદ્યાર્થીઓને આપવું જોઈએ. હવે લગભગ હું ખોટો ન હોઉં ને તો મેકોલે એણે 1835ની આસપાસ ઘણા બધા ચેન્જીસ એજ્યુકેશન સિસ્ટમમાં ભારતમાં કર્યા. ત્યારથી એના પહેલા તો સ્કિલ બેઝ એજ્યુકેશન આપણા પાસે હતું જ 1835 પહેલા. 35માં પછી જે છે એને બધા ચેન્જીસ કર્યા. પછી કન્ટિન્યુઅસ એસેસમેન્ટ અને કન્સેપ્ચ્યુઅલ લર્નિંગ, સતત એનું જે છે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન થવું જોઈએ. અને કન્સેપ્ચ્યુઅલ લર્નિંગમાં પણ જે છે એ
વિદ્યાર્થીની હિસ્સેદારી હોવી જોઈએ. ત્યારબાદ વોકેશનલ એજ્યુકેશન હોવા જોઈએ અને એક્સપેરિમેન્ટલ લર્નિંગ હોવું જોઈએ. એમ નહીં કે ચોપડા ભણે રાખો તમે. તમારા પાસે એક જાતનું ટ્રેન્ડ માઇન્ડ હોવું જોઈએ. તમે સેલ્ફ એમ્પ્લોયબિલિટી ને કાબિલ તમે ગણાવો એટલું એજ્યુકેશન તમારા પાસે હોવું જોઈએ. હવે ઘણા લોકો એમ કહે છે કે આ બધું થઈ જશે ને જ્યારે પાસ એન્ડ ફેલ સિસ્ટમમાં ચેન્જીસ આવી જશે, આ ટાઈપનું એજ્યુકેશન આપવામાં આવશે, HPC કાર્ડ જેની આપણે આજે વાત કરવાની છે તે જ્યારે એક્ટિવ થશે ત્યારે આ શિક્ષણમાં ક્રાંતિ આવી જશે. ક્રાંતિનો મતલબ થાય છે જે પેલા હતું નહીં અને હવે બહુ મોટો ફેરફાર આવવાનો છે તે. પણ આ તો આપણા પાસે પેલા હતું જ ને, ક્યાં નહોતું? પરંતુ મુખ્ય પ્રશ્ન એ છે કે શું ખરેખર શિક્ષણ નીતિ બદલશે કે ફક્ત માર્કશીટનું ફોર્મેટ ચેન્જ થશે? બહુ જ ગુડ સવાલ છે આ. કારણ કે શિક્ષણ ચેન્જ કરવું ને એ બહુ જ અઘરી વાત છે. કારણ કે સૌથી પહેલા એમાંથી જે આપણું માઇન્ડસેટ ગૂંથાઈ ગયું છે કે એજ્યુકેશન સિસ્ટમ એટલે તો આ જ ભણવું, ભણાવવું, ગોખાવવું, પરીક્ષા માટે તૈયાર કરવા, માર્ક્સ લઈ આવવા, પછી ભૂલી જવું. ખરેખર આ માર્કશીટનું ખાલી ફોર્મેટ જ ચેન્જ થશે એવું મને ક્યાંક આ લાગે છે. હું ખોટો હોઈ શકું છું, આ મારું પોતાનું ઓબ્ઝર્વેશન છે. તમે જે છે એ આના ઉપર વિચાર કરી શકો છો. ત્યારબાદ અમુક ટૂંકા નામ જે છે એ આની અંદર આવશે જે તમને ખ્યાલ હોવા ખપે. HPC હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ વિદ્યાર્થીઓના સમગ્ર 360 વિકાસનું 360 ડિગ્રી વિકાસનું મૂલ્યાંકન આની અંદર થવાનું છે કે બાળકનું હોલિસ્ટિક ડેવલપમેન્ટ એ ખાલી ભણતરમાં પણ નહીં, આર્ટમાં પણ, લીડરશિપમાં પણ, કમ્યુનિકેશનમાં પણ, બરાબર, સહજીવનમાં એટલે કે જે તેની આસપાસના લોકો છે જીવે છે એની સાથે કેવી રીતે એ હળીમળી અને જીવી શકે છે. પછી NEP એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી, ન્યૂ નહીં નેશનલ. પછી FLN ફંડામેન્ટલ લિટરસી ન્યુમરેસી, મૂળભૂત વાંચન અને ગાણિતિક કૌશલ્ય જે નિપુણ ભારત અંતર્ગત આવે છે. ત્યારબાદ AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જેનાથી આપણે બધા સુપેરે જાણકાર છીએ નથી તો હોવા જોઈએ, કારણ કે જમાનો આનો આવવાનો છે. એટલે AI જે ટીચર્સને અપનાવી જ પડશે, એના સિવાય છૂટકો નથી. અને મારા પોતાનો એક્સપિરિયન્સ આ વાત કહે છે કે AI નો ઉપયોગ જો તમે એજ્યુકેશનમાં કરો છો, યુ વિલ ગેટ ડેફિનેટલી વેરી ગ્રેટ રિઝલ્ટ. તમને ખૂબ સારું પરિણામ મળી શકે છે. AI નો ઉપયોગ જો તમે સારી, સાચી અને ઓથેન્ટિક રીતે કરો છો તો. બરાબર, આટલા શોર્ટ નેમ્સ આપણે અત્યારે જોયા. હવે ભારતની હાલની શિક્ષણ પદ્ધતિ જે છે એ શું કહે છે તો કે વર્તમાન ભારતીય, વર્તમાનો મૂળભૂત નથી કહેતો, મૂળભૂત તો બહુ સારી આશ્રમ વ્યવસ્થા વાળી, પણ આ તો વર્તમાન ભારતીય શિક્ષણ પ્રણાલીની મુખ્ય વિશેષતાઓ શું છે આને તમે ખાસિયત કહી શકો છો, ખામી પણ કહી શકો છો, બે ખવારા છે, ખોટ પણ કહી શકો છો. મારા મતે જો શું છે તો કે માર્ક્સ બેઝડ એજ્યુકેશન છે અને એક્ઝામ ઓરિએન્ટેડ લર્નિંગ છે, જેને આપણે રોટ એજ્યુકેશન ક્યાંક હશે લખેલું, આમાં મેં એડ કર્યું હતું, રોટ લર્નિંગ, ગોખણપટ્ટી. બરાબર, ઘણા બધા આપણે બધાએ રચના અને પ્રમેય જે અત્યારે ગણિત વિજ્ઞાનના ટીચર્સ હશે એમને કદાચ રચના અને પ્રમેય સમજાણા હશે કે કેમ શું થયું કેમ. બાકી મારા જેવા 20-25% ટીચર્સ હશે કે જેને ગણિત વિજ્ઞાનમાં શરૂઆતથી ઇન્ટરેસ્ટ નહીં હોય અને એમણે રચના અને પ્રમેય ગોખ્યા હશે. રોટ લર્નિંગ પાસ થવા માટે ગોખવું પડશે. બરાબર, માર્ક્સ બેઝડ એજ્યુકેશન અંગ્રેજી જેવા સબ્જેક્ટમાં, હું પોતે ઇંગ્લિશનો ટીચર છું, પણ ઇંગ્લિશ જેવા સબ્જેક્ટમાં તમને રીતસરનું આ કરાવવામાં આવે છે. મને પણ મારા વિદ્યાર્થીઓને કરાવવું પડે છે, કારણ કે ધોરણ 9માં જ્યારે મારો વિદ્યાર્થી ધોરણ 8 પાસ કરી, મારો વિદ્યાર્થી જ્યારે આવે છે, મારો વિદ્યાર્થી પહેલા નથી હોતો, બરાબર, પણ જ્યારે એ ધોરણ 8માંથી ધોરણ 9 પાસ કરીને, સોરી ધોરણ 8 પાસ કરીને ધોરણ 9માં આવે છે, ત્યારે એને પોતાનું નામ ગુજરાતીમાં લખતા નથી આવડતું હોતું ને તેને મને અંગ્રેજીમાં ટેન્સ અને બધા ટોપિક શીખવાડવાના હોય છે. હવે પોતાનું નામ જે વિદ્યાર્થી ગુજરાતીમાં લખી શકતો નથી એ અંગ્રેજીમાં પાસ કેમ થશે? ઓફકોર્સ એક જ વસ્તુ આપણા પાસે આવે છે, કઈ? રોટ લર્નિંગ. બીજો કોઈ ઉપાય નથી. છતાં પણ હું ઘણા બધા એવા પ્રયત્ન કરતો હોઉં છું કે વિદ્યાર્થી જે છે એ ઇંગ્લિશમાં ભલે 80માંથી 40 માર્ક્સ લાવે, પણ 40 માર્ક્સ એના સમજણના હોય. પછી આવે છે એક્ઝામ ઓરિએન્ટેડ લર્નિંગ. બરાબર, સૌથી પહેલા ધોરણ 9 અને 10 ની વાત કરો તો જે વિદ્યાર્થી ધોરણ 8માં ગુજરાતીમાં પોતાનું નામ લખી શકતો નથી, તે પાસ થઈ 9માં આવે છે તો ત્યારે એને માત્ર એક્ઝામ ઓરિએન્ટેડ લર્નિંગ કરાવવી પડે છે. આ મજબૂરી છે, આ કોઈનો શોખ નથી હોતો. પછી પાસ એન્ડ ફેલ પ્રેશર અને રેન્ક કલ્ચર. હમણાં જ આપણે જોયું, બરાબર, રેન્ક કલ્ચર, મોટા મોટા પોસ્ટર લાગી જાય અને શાળાઓ એમ બધી કહેતી હોય કે અમારી શાળામાં આટલા ટોપ 10માં આવે, આટલા આટલા A1માં આવે, આટલા A2માં. પણ સમજો, જ્યારે કોઈ વિદ્યાર્થી એ શાળામાં 10મા નંબરે આવે છે, જે વિદ્યાર્થી 11મા નંબર ઉપર આવ્યો છે અને બે વચ્ચે ખાલી 2 માર્ક્સનું ગુણ છે ને, તો એ 2 માર્ક્સ એ પોસ્ટરમાં એ વિદ્યાર્થીનું સ્થાન ખાઈ ગયું. હવે એને શું થશે તો કે એ પાસ એન્ડ ફેલ કલ્ચર જેવું જ કંઈક ફેસ કરશે કે યાર 2 માર્ક્સ વધુ આવ્યા હોત કે 3 માર્ક્સ વધુ આવ્યા હોત ને
તો હું જે છે ને એ આ પોસ્ટરમાં હોત, પણ એવું થતું નથી. પછી રેન્ક કલ્ચર એટલે કે આપણે અહીંયા જે છે એ તમામ વિદ્યાર્થીઓને રેન્ક શરૂઆતથી જ આપી દેવામાં આવે છે. મેં ઘણી શાળાઓમાં જોયું છે કે રેન્ક કલ્ચરનો એટલો મહત્વ છે કે જે ટોપ 3 કે ટોપ 4 હોય એને અહીંયા બેચ આપી દેવામાં આવે કે ભાઈ તું આજનો તેજસ્વી તાર લો. આ હું કોઈ સ્કીમની ઉલ્લેખ નથી કરતો, પણ આ એક જનરલ ટર્મ તમને કહું છું કે ભાઈ આ તો હોશિયાર છે, આને અલગ બેચ આપો. બેચ એટલે ઓલું સિમ્બોલ જે આવે લગાવવાનો એ આપો ટોપ 3. હવે આ બધી વસ્તુ કોઈ પણ જે હવે અમુક ઉંમર પછી અમુક બાળકને ખબર પડી જતી હોય છે કે હું ટોપ 10 માં અથવા ટોપ 3 માં આવી શકું તેમ નથી, અને આવું બધું જોવે છે. તો એમાંથી અડધા વિદ્યાર્થીઓ એમ વિચારે છે કે આમાં તો આપણે ક્યારે જીવનમાં આવવાના છીએ ને, તો શું મતલબ છે મહેનત કરીને. એટલે આપણે શિક્ષક તરીકે પણ વિદ્યાર્થીઓને ડિવાઈડ કરી દઈએ છીએ. પછી આવે છે બોર્ડ એક્ઝામ ડોમિનન્સ. હવે આપણા શાળા જીવનમાં ને અત્યારે પણ આખા એજ્યુકેશન સિસ્ટમને કોઈ ડોમિનેટ કરતી હોય ને તો એ છે બોર્ડ એક્ઝામ. ભણવાનું શું કામ છે? તો કે બોર્ડની એક્ઝામ પાસ કરવા માટે ભણવાનું છે. હવે તમે આજના સમયમાં જુઓ કે આજના સમયમાં અત્યારે વેકેશન હોવા છતાં પણ ઘણી શાળાઓના ધોરણ 10 અને 12 એક્સ્ટ્રા ક્લાસીસ શરૂ થઈ ગયા છે. રાજકોટમાં તો કલેક્ટરનો લગભગ કે શિક્ષણ અધિકારીનો પરિપત્ર થયો છે કે તમને વેકેશનમાં શાળાઓ ચાલુ રાખવાની નથી, કે તમારા ઉપર કાર્યવાહી થશે. છતાં પણ ઘણા ક્લાસીસ, ઘણા પેરેન્ટ્સ પોતાના બાળકોને ટ્યુશન ક્લાસીસ મોકલી રહ્યા છે. હવે તમે સમજો, ધોરણ 10 અને 12 ટકા તમને જીવનમાં ક્યાંય કામ આવે છે? નથી આવતા. તમને ટીચર થાવ છે તો ટેટ કરો, ડોક્ટર થાવ છે તો નીટ કરો, એન્જિનિયર થાવ છે તો JEE કરો. કોઈ પણ ફિલ્ડમાં તમે આગળ જાઓ છો તો એના માટે સેપરેટ એક્ઝામ આવે છે. છતાંય આપણે ધોરણ 10માં કેટલા આવ્યા, 12માં કેટલા આવ્યા ત્યાં જ ગૂંચવાલા પડ્યા છીએ, જેનો કઈ મતલબ નથી. કારણ કે મુખ્ય ફોકસ ક્યાં છે? તો કે વિદ્યાર્થીને ગુણ કેટલા લાવ્યા, વિદ્યાર્થીને ગુણ કેટલા આવ્યા. વિદ્યાર્થીમાં કેટલા ગુણ છે તે નહીં, વિદ્યાર્થીને કેટલા ગુણ આવ્યા. પછી એ ગુણ ચોરી કરીને આવ્યા હોય, એની હાવ આવ્યા હોય, પેપર ફોડીને આવ્યા હોય, એ નથી જોવા. શું જોઈએ? વિદ્યાર્થીને કેટલા ગુણ આવ્યા, વિદ્યાર્થીમાં કેટલા ગુણ છે તે કરવાના. પછી 90% કટ ઓફ કલ્ચર પ્રેશર ફોર યુથ. બરાબર, 90% તો મિનિમમ આવવા જ જોઈએ. હવે 90% તમે પોતે તમે ભણતા ત્યારે, જ્યારે તમે સ્કૂલમાં હતા ને ત્યારે મને કહો કે કેટલા વિદ્યાર્થીઓને, તમે બધા જ્યારે સ્કૂલમાં હતા ત્યારે કેટલા વિદ્યાર્થીઓને 90% આવતા ધોરણ 9માં, 10માં, 11માં કે 12માં? મેં તો આ વાત ચોખ્ખી જોઈ છે કે જ્યારે હું સ્કૂલમાં હતો ને ત્યારે જેટલા વિદ્યાર્થીઓ 3 જિલ્લાના ભેગા કરો ને A1 ના વિદ્યાર્થીઓ થાય ને, એટલા વિદ્યાર્થીઓ અત્યારે આજના સમયમાં એક શાળામાંથી કે 5 શાળામાંથી A1 માં નીકળી આવે છે. હવે એક શાળામાંથી 10, 12 A1 ગ્રેડના વિદ્યાર્થીઓ આવી જાય છે. પહેલાના ટાઈમમાં આખા તાલુકામાંથી કે આખા જિલ્લામાંથી માંડ 2-5 આવતા. તો હવે આ કેમ બધું થઈ રહ્યું છે એ વસ્તુ મને જ સમજાતી અત્યારે. હવે પોલિસીની શિક્ષણ નીતિનો પ્રવાસ આપણે જોઈએ કે ક્યાંથી શરૂ થઈ હતી. 68, 86, 2009, 2009 અને 2020 જેમાં આપણે કહીએ છીએ NEP આવી, જેનો હિસ્સો છે હોલિસ્ટિક રિફોર્મ. ત્યારબાદ જે છે એ હાલની શિક્ષણ નીતિની મુખ્ય સમસ્યાઓ આપણે જોઈએ કે શું છે. હજી આપણે HBC ઉપર પણ આવવાનું છે. યાદ રાખો ને ભૂલી જાઓ સિસ્ટમ આપણા પાસે હજી પણ છે. આપણે પણ એમાં ભણતા આવ્યા છીએ. ક્યાંક ને ક્યાંક આપણી પણ મજબૂરી છે કે આપણે આપણા વિદ્યાર્થીઓને એના માટે તૈયાર કરીએ છીએ. યાદ રાખો ને ભૂલી જાઓ, કારણ કે મેં મારી આંખે જોયેલા છે. વિદ્યાર્થીઓ રીતસરના અમુક 2-5 શોર્ટ નોટ ગોખીને જાય રીતસરની. પેપર આપે ને સૌથી પહેલા સપ્લિમેન્ટરી આપે એમને. સપ્લિમેન્ટરીના પાછળ રફ કામનું એક પેજ હોય, તો વિદ્યાર્થીના અંદર એક શોર્ટ નોટ ગોખેલી હોય અંદર કે આ 2 શોર્ટ નોટ મને પરફેક્ટ આવડે. જઈ પેન્સિલથી, મેં જોયું છે મારી આંખે, જઈ અને પેન્સિલથી એ શોર્ટ નોટ વિદ્યાર્થી પાછળના રફ પેજમાં લખી નાખે, પછી ભૂલી જાય. એટલે એટલું પ્રેશર હોય છે કે તમે યાદ રાખો, લખો અને ભૂલો. પછી ક્રિએટિવિટી વર્સસ માર્ક્સ, અને ક્રિએટિવિટીને એ રૂંધી નાખે છે. છોકરો ડ્રોઈંગમાં કેટલો હોશિયાર છે નથી ખબર, લાંબી કૂદમાં કેટલી લાંબી કૂદ મારે છે નથી ખબર, કેટલી સેકન્ડમાં 100 મીટરની દોડ પૂરી કરે નથી ખબર, ગણિતમાં કેટલા આવ્યા, હા 42 આવ્યા મને યાદ. અરે હવે HBC જ્યારે આવશે ત્યારે એનું કામ એ હશે કે એ હરેક જગ્યાએથી વિદ્યાર્થીને જોવે અને તૈયાર કરે. ફિયર એન્ડ કમ્પેરિઝન સ્ટુડન્ટમાં એન્ઝાઇટી, સ્ટ્રેસ અને કમ્પેરિઝન કલ્ચરનો ભોગ બને છે. વિદ્યાર્થી અત્યારે સૌથી વધારે હેરાન આનાથી છે. એક તો કમ્પેરિઝન, આપણે આપણી વારસાગત શિક્ષણ નામની ફિલ્મમાં અને બહુ ડિટેલમાં ચર્ચા કરી છે, એ તમે જોઈ શકો છો. પછી એન્ઝાઇટી અને સ્ટ્રેસ બહુ ખરાબ વસ્તુ. આ વસ્તુ કોઈ પણ વ્યક્તિને 2000ની સાલ પહેલા, એટલે કે આજથી 26 વર્ષ પહેલા એ જે છે એ 40 વર્ષે કે 35 વર્ષે આવતી હતી કે જ્યારે એ વ્યક્તિ બેંકરપ્ટ થઈ જાય, એનું પરિવાર તૂટી પડે, એ આર્થિક સકંજામાં ક્યાંક આવી જાય ત્યારે. અને હવે
તો કે એવી પરીક્ષા માટે એ આ બધું અનુભવે છે કે જેના ગુણ એને ક્યાંય કામ નથી આવવાના. જેમ કે ધોરણ 10 અને 12. 10 અને 12 તમારો પાયો પાકો કરવા માટે છે. એ વાત સારી છે, સાચી છે, હોવી જ જોઈએ. તૈયારી પણ જોરદાર એની આપણી હોવી જોઈએ. પણ તમે એટલું અંદર ડીપ ડાઉન ઉતરી જાઓ કે તમને સ્ટ્રેસ થાય, એન્ઝાયટી થાય, અને કમ્પેર તો તમે થાવ જ છો. શિક્ષકો પણ કરે જ છે, વિદ્યાર્થીઓ એકબીજાને પણ કરે છે, વાલીઓ પણ કરે છે. વાલીઓથી વધારે તમારા સગાવાલા કરે છે કે તમારા દીકરાને કેટલા માર્ક્સ આવ્યા. તો કે અમારા દીકરાને 10માં છે ને 81% આવ્યા. ઓ, અમારી દીકરીને 86% આવ્યા. 5%નો ફરક થયો, પણ વાંધો નહીં, એટલો તો હાલે રહે. અમને અમારી દીકરીને 5% વધારે આવ્યા. અરે પણ ભણવામાં ને તમે એને જ જોતા, એક જ પાસું તમે જોવો છો. પછી સ્કિલ ગેપ, પ્રેક્ટિકલ સ્કિલ્સની અછત અને ગ્રાઉન્ડ રિયાલિટીથી વેગળું શિક્ષણ. આ તમે મને પોતે કહો, પ્રેક્ટિકલ શિક્ષણ અત્યારે કેટલી શાળાઓમાં અપાય છે? ક્યાંય અપાય છે? અને અપાતું હોય તો બહુ સારી વસ્તુ છે, પણ એ પ્રેક્ટિકલ જે વસ્તુ છે એને ઓપ્શનલ ગૌણ વિષય ગણવામાં આવે છે. એનો અઠવાડિયામાં એકાદા 2 તાસ આવે, એકાદ 2 પીરિયડ આવી જાય એટલે બસ આપણું શું કહેવાય, ઓન પેપર ઓપરેશનનું કામ થઈ ગયું એટલે વાત પૂરી. અને જેને ગ્રાઉન્ડ રિયાલિટી સાથે કાંઈ લેવા દેવા જ નથી. બરાબર? એવું શિક્ષણ આપણે અહીંયા હજી સુધી અપાતું જોયું છે. હવે કોલોનિયલ એજ્યુકેશન સિસ્ટમ શું હતી ને એની આપણે થોડીક ચર્ચા કરીએ. કોલોનિયલનો અર્થ થાય છે કે જ્યારે અંગ્રેજો અહીંયા આવ્યા ને ત્યારની વાત. હવે મેકોલે સિસ્ટમનું મેકોલે, થોમસ મેકોલે, એક વચ્ચે નામ જે મને યાદ નથી આવતું અત્યારે. આ ભાઈબંધ 60 વર્ષ જીવ્યો. 1800 થી કરીને 1859, 60 સમથિંગ આ માણસ જીવ્યો. પણ એની અસરો હજી પણ 160 વર્ષે પણ 160 વર્ષથી ઉપર થયા હશે જેમ તેમ હજી પણ જોવા મળે છે. શું? તો કે ભારતની શિક્ષણ પ્રણાલી હજુ જ અહીંયા વર્તમાન લખવું જોઈએ, જે મહેનત લખ્યું. ભારતની શિક્ષણ પ્રણાલી હજુ પણ કોલોનિયલ મોડેલની અસર હેઠળ છે. મેકોલે સિસ્ટમનો મુખ્ય શું હતું? તો કે ક્રિએટિવ થિંકર્સ અમને નથી જોઈતા. મેકોલે કહે છે કે અમને ક્રિએટિવ થિંકર્સ નથી જોઈતા જે આપણા પાસે હતા. બેસ્ટ એક્ઝામ્પલ તેનાલી રામા, ચાણક્ય, શંકરાચાર્ય. એની ઉપર કોણ હોય હજી? અમને ક્લાર્ક્સ જોઈએ છે. ઓબિડન્ટ વર્કફોર્સ બનાવવાનો અમારો મુખ્ય હેતુ છે. અમને શું છે કે અમારા હાથ નીચે કામ કરી શકે એવા લોકો અમને અત્યારે જોઈએ છે, ન કે એવા લોકો કે જે અમારા ઉપર કાર્ય અથવા તો અમને ઓર્ડર આપી શકે. અમને વર્કફોર્સ જોઈએ છે, અમને કીડી મકોડા જોઈએ છે. બરાબર? નવો શબ્દ એક હમણાં આવ્યો છે, ખ્યાલ છે ને? ચીફ જસ્ટિસ કીધું અમને કોક્રોચિસ. એટલે ઈ માનસિકતા પણ હજી આપણી અંદર છે. વ્યક્તિ ગમે એટલા ઊંચા પોસ્ટ ઉપર હોય, પણ આ માનસિકતા તો ક્યાં નથી જતી. પરિણામ મેમોરાઇઝેશનથી, ઓબિડિયન્સથી, ફિયર કલ્ચરથી અને લો ઇનોવેશનથી. પરિણામ જે છે લખીને હતી ને કવિતા મસ્ત આવતી, ઝૂકી ઝૂકીને ભરી સલામો, બોલ્યા મીઠા વેણ, મારે ઘેર પધારો દાણા, રાખો મારું. આ ઝૂકી ઝૂકીને ભરી સલામો, જે ઝૂકી ઝૂકીને સલામો ભણશે એને જે છે સારા માર્ક્સ આપશે, એવું બધું આપણું અહીંયા. તો લો ઇનોવેશન બધું મૂકી દેવાનું, કાંઈ નહીં કરવાનું, ખાલી કહેવામાં આવે છે એટલું કરવાનું. આપણે એક્ઝામ ફેક્ટરી મોડલ આપણું એજ્યુકેશન સિસ્ટમ થઈ ગઈ છે. અત્યારે કેવી રીતે આપણે જોઈએ કે ફેક્ટરીઝ, શું આજે પણ ઘણી બધી શાળાઓ એક્ઝામ ફેક્ટરીઝ બની ગઈ છે? યસ. એટલે તો સિરીઝ આવે છે આખી કોટા ફેક્ટરી. ફેક્ટરીમાં કોણ બને? તો કે પ્રોડક્ટ બને. પ્રોડક્ટનું કામ શું? તો કે પર્ટિક્યુલર ધ્યેય માટે, પર્ટિક્યુલર કાર્ય માટે, પર્ટિક્યુલર હેતુ સિદ્ધ કરવા માટે એનું નિર્માણ કરવામાં આવે છે. એ કોણ છે? વિદ્યાર્થી છે આજના ટાઈમમાં. ઓકે, હા, ઓફકોર્સ. પ્રાયોરિટી લર્નિંગ કરતા માર્ક્સ અને ક્યુરિયોસિટી કરતા સિલેબસને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થી શું શીખે છે એ નહીં, વિદ્યાર્થી ને માર્ક્સ કેટલા આવે છે એ જોવાની વાત છે. એક વિદ્યાર્થી તમે તમારા જીવનકાળમાં જોયો હશે, હમણાં તમારા વર્ગમાં જોયો હશે, કે જેની આખા વર્ગમાં કોઈથી નહીં બનતી હોય પણ એ ટોપર હશે. તમે એવા હો તો તમે વધારે એને રિલેટ કરી શકશો. પણ જોયું પણ હશે આવું, કે જે વિદ્યાર્થીની બહુ ઓછા વિદ્યાર્થીઓથી બનતી હશે, જામતી હશે, એ ટોપર હશે. એટલે આપણે એ પોતાના જીવન આધારિત શું શીખીએ છીએ એ નહીં, માર્ક્સ કેટલા આવે છે એ જોઈએ છે. વિદ્યાર્થીની ક્યુરિયોસિટી, ઉત્કંઠા, કંઈક જાણવાની ઈચ્છા કરતા સિલેબસ મહત્વનું છે. ધોરણ 9માં પેલો જ પાઠ આવે છે, ટીટા સ્ટીયર્સ. વર્ષોથી આવે છે, નહીં થયા હોય તો 10 વર્ષ છે આ પાઠમાં, કાંઈ ચેન્જીસ નથી થયા એની અંદર, એમને આવે છે પાઠ. હવે કચ્છના રણમાં પણ ચિત્તા આવવાના છે. બરાબર? તો આ વાત છેલ્લા 1 વર્ષથી તો ચાલે જ છે. એની પહેલા પણ દેશ વિદેશમાં ચિત્તા અને સંબંધિત કેટલા બધા ચેન્જીસ થઈ ગયા હશે. તો વિદ્યાર્થી માટે એ જાણવું ક્યુરિયોસિટીનો હિસ્સો બની શકે છે. પણ આપણે શું કરીએ છીએ? ચિત્તા સ્ટીયર્સ નામનો પાઠ આવે છે, ભણાવી નાખો. બચ્ચા તો કે આટલા કરશે, ખાશે તો કે આટલું, જીવશે તો કે આટલા વર્ષ,
પણ શું કામ 10 વર્ષથી એક ને એક શું કામ ભણીએ છીએ આપણે? એ પરિણામ વિદ્યાર્થીઓ થિંકર્સ કરતા ઇન્ફોર્મેશન રિપીટર્સ જે છે એ વધારે બની જાય છે. વિદ્યાર્થીઓને વિચારતા કરવાનું કામ શિક્ષકનું છે, એવું આપણે ક્યાંક બીએડમાં શીખ્યા હતા. વિદ્યાર્થીઓને વિચારતા કરવું જોઈએ. પણ તમે સમજો, વિદ્યાર્થીઓને વિચારતા કરવા માટે શિક્ષકને પણ પહેલા વિચારવું જોઈએ. અને એક આમ ટર્ન લઉં, જોજો, હવે જો વિદ્યાર્થીને વિચારતા કોણ કરશે? શિક્ષકો કરશે. શિક્ષકો ક્યારે વિચારશે? જ્યારે એને સમય મળશે. હવે સમય તો એને મળતો નથી. ભૂલ શિક્ષકની કહેવાય, કોની કહેવાય? થિંક અબાઉટ ઇટ. દુનિયા કેમ બદલાઈ રહી છે? તો કે એઆઈ એરા આવી રહ્યો છે. દુનિયા કેમ બદલાય છે? તો કે એઆઈ અને ઓટોમેશનના યુગમાં જે છે એ રિપીટેટિવ જોબ્સ ખતમ થઈ રહી છે, અને મશીન વર્ક્સ જે છે એ આવી રહ્યું છે. એ ત્યારે થઈ પણ રહ્યું છે, આપણે ખ્યાલ છે. ઇન્ફોર્મેશન એઆઈ અને ઇન્ટરનેટ પાસે હશે, આપને ખ્યાલ જ છે જ. સૌથી કિંમતી લોકો કોણ હશે? તો કે થિંકર્સ, અ પર્સન હુ કેન થિંક, જે વિચારી શકે છે. ઇનોવેટર્સ, જે કંઈક નવું ઇનોવેશન કરી શકે છે. બરાબર? પ્રોબ્લેમ સોલ્વર્સ, કમ્યુનિકેટર્સ અને ક્રિએટર્સ. 85 મિલિયન જોબ્સ મે બી ડિસ્પ્લેસ્ડ બાય એઆઈ 2025. આ WEF નો ડેટા આપને કહે છે કે 85 મિલિયન જોબ જતી રહેશે. પણ લખી લ્યો મારા પાસેથી, ક્યાંય પણ લખાવવું હોય અહીંયા તો શિક્ષકની જોબ નહીં જાય. ગ્લોબલ એજ્યુકેશન શિફ્ટ જે ચેન્જ આવવાનો છે, ફિનલેન્ડ, કેનેડા, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ રોટ લર્નિંગ ઘટાડ્યું છે, કન્સેપ્ચ્યુઅલ લર્નિંગ વધાર્યું છે, એક્સપેરિમેન્ટલ લર્નિંગ પર ભાર મૂક્યો છે, સ્કિલ અને ક્રિએટિવિટીને વધારે મહત્વ આપ્યું છે, જે આપણે અહીંયા હવે આપવાના વિચારો થઈ રહ્યા છે. ભારત શું હતું, શું થઈ ગયું? મુખ્ય પ્રશ્ન એ છે કે ઇન્ડિયાની ગ્રાઉન્ડ રિયાલિટી વિના ગ્લોબલ મોડેલ્સ કોપી કરી રહ્યું છે. બહુ મોટો પ્રશ્ન છે. ભારતમાં પહેલા પાયો પૂરવો પડશે. જે પાયામાં ખાડા છે ને એ પહેલા આપણે પૂરવા પડશે. એના સિવાય આપણો કઈ ઉપાય નહીં નીકળી શકે. નવી શિક્ષણ નીતિ શું કહે છે એના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ. નવી શિક્ષણ નીતિ એમ કહે છે કે આપને જે છે એક ક્રિએટિવિટી, ક્રિટિકલ થિંકિંગ અને કમ્યુનિકેશન ઉપર કામ કરાવવાનું છે બાળકો પાસેથી. બિહેવિયર, ટીમ વર્ક, પ્રેક્ટિકલ અન્ડરસ્ટેન્ડિંગ, આટલી બધી વસ્તુ બાળકમાં હોવી જોઈએ. સોફ્ટ સ્કિલ્સમાં આવે છે પ્રોબ્લેમ સોલ્વિંગ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ. આટલી વસ્તુ વિદ્યાર્થીમાં આપને ઉમેરવાની છે. હવે બાળકનું મૂલ્યાંકન ફક્ત ગુણોથી નહીં થાય, પણ બાળકમાં પડેલા ગુણોથી થશે, ન કે બાળકના આવેલા ગુણોથી થશે. આ વાત નોટ કરવા જેવી છે. હા, મુદ્દો HPC કાર્ડ શું છે, ક્યાંથી આવ્યું અને એનું મહત્વ શું છે, અને આપણે અહીંયા કામ કરશે કે નહીં આપણે જોવાનું છે. એ ભાગ્યું બધું. હા, HPC કાર્ડ, હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ એટલે કે HPC ફક્ત માર્કશીટ નથી, વિદ્યાર્થીઓના સમગ્ર વિકાસનું એસેસમેન્ટ મોડેલ છે. તેમાં સામેલ થઈ શકે છે શું? એકેડેમિક પ્રોગ્રેસ, ઓફકોર્સ, જે વર્ષોથી હાલતી આવી છે, હવે પણ ક્યાં જશે? એટલે એકેડેમિક પ્રોગ્રેસ, બિહેવિયર, વર્તન, અન્ય વિદ્યાર્થીઓ સાથે તેનું વર્તન કેવું છે તે પણ, સ્પોર્ટ્સ, પાર્ટિસિપેશન, કેટલી એક્ટિવિટીઝમાં વિદ્યાર્થી જે છે એ ભાગ લે છે, નવી એક્ટિવિટીઝમાં, જેમ કે 26મી જાન્યુઆરી છે, 15મી ઓગસ્ટ છે, એન્યુઅલ ફંક્શન છે. બરાબર? સ્ટેજ ઉપર ડાન્સ કરવાથી કરી અને શાળામાં ક્યારેક સફાઈ કરવી પડે તો ત્યાં સુધી વિદ્યાર્થીઓનું પાર્ટિસિપેશન કેટલું છે. જેટલા અમુક વિદ્યાર્થીઓ હોય જે હાલ્યા જાય પછી આમ ઊભા હોય ઝાડ નીચે કે કચ્છીમાં બોલે, આપને કામ નથી કરવાનું, આપણે તો ઊભા હશું. અમુક વિદ્યાર્થીઓ બહુ સ્માર્ટ હોય, એ શું કરે, ઓલા જેમાં કચરો ભરવાનો હોય ને ઈ જ, એટલે એમનો વ્હાઇટ કોલર જોબ થઈ જાય. એટલે આ બધું હવે જોવામાં આવશે કે કોણ કેટલું કામ કરે છે. લીડરશિપ, બરાબર, નેતૃત્વની ભાવના કેટલા વિદ્યાર્થીઓમાં, અને ક્રિએટિવિટી, કેટલા વિદ્યાર્થીઓ ક્રિએટિવ છે. આ મસ્ત બધી વસ્તુ છે, પણ તો સૌથી પહેલું સ્થાન એમાં તો એકેડેમિક પ્રોગ્રેસને જ છે. આવું કંઈક રિપોર્ટ કાર્ડ બનવાની સંભાવના છે, કે આવું કંઈક રિપોર્ટ કાર્ડ એનું બનશે. વીકલી વિન્સ છે, બરાબર, આ બધું કંઈક એનું બનવાનું છે. હવે હાલની માર્કશીટ વર્સસ HPC, આ બંનેમાં તફાવત શું હશે? તો કે લક્ષણ હાલની માર્કશીટ અને HPC કાર્ડ 2020 નો જે છે NEP નો હિસ્સો એનું જોઈએ તો કે હાલમાં આધાર શું છે વિદ્યાર્થીનો? તો કે માર્કશીટ આધાર છે એનો. હવે શું હશે? ઓવરઓલ ડેવલપમેન્ટ એનો આધાર હશે. પછી સમયગાળો, ટાઈમ પીરિયડ, તો કે વન ટાઈમ એક્ઝામ, આખું વર્ષ ભણ્યા, 8 દિવસમાં 8 વિષયની એક્ઝામ આપી, તમારું માપન થઈ ગયું. તો હવે કન્ટિન્યુઅસ એસેસમેન્ટ થશે. તમે પહેલા દિવસે શાળામાં આવ્યા અને છેલ્લા દિવસે ગયા ત્યાં સુધી તે તમારું એસેસમેન્ટ થવાનું છે. પછી હેતુ શું હતું? કે રેન્ક કલ્ચર અને મેમરી ટેસ્ટ. રેન્ક કલ્ચર, કોણનો કયો રેન્ક આવ્યો એ, અને મેમરી ટેસ્ટ, કોને કેટલું ગોખી શક્યું, કોણ કેટલું યાદ રાખી શક્યું તે. પણ હવે શું હશે? ગ્રોથને ટ્રેક કરવામાં આવશે અને અન્ડરસ્ટેન્ડિંગ ઉપર ભાર મૂકવામાં આવશે. એટલે તમે કઈ સિચ્યુએશનમાં કેવું વર્તન કરો, તમારી સમજદારી કેટલી છે
એના ઉપર જે છે ઓબ્ઝર્વેશન કરવામાં આવશે. વ્યાપ્તિ એકેડેમિક ઓનલી હશે, પણ આમાં એકેડેમિક પ્લસ બિહેવિયર પ્લસ સ્કિલ આટલી વસ્તુનો આની અંદર સમાવેશ થવાનો છે. HPC કાર્ડ વર્સસ હાલની માર્કશીટ. પાસ અને ફેલ સિસ્ટમમાં શું બદલાવ આવશે આપણે જોઈએ. લખ્યું છે ફીડબેક ફ્રોમ ટીચર્સ, સેલ્ફ એન્ડ પિયર્સ. પિયર્સ એટલે સાથે ભણતા લોકો જે છે એ આ ડિગ્રીને અહીંયા મૂકી દો, 360 ડિગ્રી તમારું જે છે એ અવલોકન થશે. જૂની વિચારધારા શું તો કે એક પરીક્ષા આવશે જેમાં આપણે બધા હતા, એક પરીક્ષા આવશે, પાસ કે ફેલ એનાથી નક્કી થઈ જશે. પર્સન્ટેજ પ્રેશર આપણા ઉપર જે વર્ષોથી હતું હજી પણ છે, બરાબર. આમાં ટાટની જેમ એક્ઝામ ગઈ, ટેટની એક્ઝામ હવે આવશે, એમાં તમને 70 માર્ક્સ આવશે કે નહીં, જે પ્રેશર આપણા ઉપર હોય છે. મને એક વાત નથી સમજાતી કે જ્યારે આપણે નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓને એમ કહેવાનું છે કે તમે માર્ક્સની પર્સન્ટેજની ચિંતા ન કરો, તમે સેલ્ફ ઉપર કામ કરો, ક્રિએટિવ બનો, અન્ડરસ્ટેન્ડિંગ બનો, તો આ બધું કહેવા માટે પણ એઝ અ ટીચર આપને પણ આ ગોખણપટ્ટી કરી, પાસ ને ફેલની ચિંતા કરી, પર્સન્ટેજ પ્રેશરમાં આવી, એ આખું યુદ્ધ જીતીને પછી એમના સામે ઉભવાનું છે. એટલે આ શું છે એમ નવી વિચારધારા શું કહે છે તો કે તમને કન્ટિન્યુઅસ એવોલ્યુશન થશે, દરરોજ તમારું મૂલ્યાંકન થશે, નિરીક્ષણ થશે, મલ્ટિપલ એસેસમેન્ટ થશે, ઘણી બધી રીતે જે છે એ તમને તમારા શિક્ષક ઓળખશે, લર્નિંગ ઇમ્પ્રુવમેન્ટ થશે, શીખવાની રીત તમારી બહુ સારી થશે, ગ્રોથ તમારો ગ્રોથ છે ટ્રેક થશે કે વિદ્યાર્થી આવ્યો ત્યારે માત્ર 5 લોકોથી બોલતો હતો અને આજે ક્લાસનું મોનિટર છે. આ ગ્રોથ છે એ ટ્રેક થશે. હેતુ શું? વિદ્યાર્થી પરનું એક્સેન્સિવ પ્રેશર છે એ ઘટી જશે. વિદ્યાર્થી પર જો કે એક જ ફિલ્ડમાં આગળ વધવાનો પ્રેશર છે એ ઘટી જશે. મેં વારસાગત શિક્ષણમાં વાત કરી કે ફિશ ઉપર જો ઝાડ ઉપર ચડવાનું હોય પ્રેશર તો એ હાર માની લે, પરંતુ ફિશને કહેવામાં આવશે કે તું પાણીમાં તર, વાંદરાને કહેવામાં તું ઝાડ ઉપર ચડ. તો બંને ઉપર પ્રેશર ઘટશે કે મને મારું ગમતું કામ કરવાથી ગુણ મળે છે, માર્ક્સ મળે છે. સ્કિલ બેઝ એન્ડ વોકેશનલ એજ્યુકેશન ધોરણ 6 થી શરૂઆત થઈ જશે. કોડિંગ, ઇલેક્ટ્રિકલ વર્ક, કાર્પેન્ટરી એક્સેટ્રા વગેરે. આ તો મેં અમુક આઈડિયલ લખ્યા છે કે આટલી વસ્તુ. હવે કોડિંગમાં પણ મને એમ થાય છે ફ્યુચર નથી, એ પણ એઆઈ કરી લેશે. કાર્પેન્ટરી એઆઈ કરશે, પોસિબિલિટી છે. શું કામ? તો કે 3D પ્રિન્ટર્સ આવે છે, બધું વિચારવાની વાત છે. બધા ક્ષેત્રો એગ્રીકલ્ચર, ટેકનિકલ સ્કિલ્સ અને હેન્ડીક્રાફ્ટ. આ હેન્ડીક્રાફ્ટ બહુ ખતરનાક વસ્તુ છે. કચ્છમાં અને જામનગરમાં, ભાવનગરમાં જે છે એ હેન્ડીક્રાફ્ટ બહુ મહત્વ છે. એ કલા લુપ્ત થઈ તો થઈ, પછી પાછી જેવી હશે ને એવી નથી આવવાની. અંતિમ લક્ષ્ય શું હશે? એજ્યુકેશન પ્લસ એમ્પ્લોયબિલિટી. તમને કામ મળવું જોઈએ. અત્યારે તમને ખ્યાલ હશે તો કોઈ એક્ઝામ ગઈ 2024માં, પ્યુનની એક્ઝામ હતી, એની અંદર પીએચડી થયેલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા પ્યુનની એક્ઝામમાં. હવે આપણે કોઈ કાર્ય નાનું નથી હોતું, આપણે ખ્યાલ છે, આપણું કલ્ચર છે, પ્યુન છો કે ગમે એ છો, પણ તમે એટલું બધું ભણ્યા છો તો યુ ડિઝર્વ અ ગુડ સીટ ઇન સિસ્ટમ. પણ એવું નથી થતું. એટલે હવે આપણે જે એમ્પ્લોયબિલિટી ઉપર કામ કરવાનું છે. મેકિંગ વોકેશનલ ટ્રેનિંગ એઝ ડિગ્નિફાઈડ એઝ એકેડેમિક સબ્જેક્ટ. વોકેશનલ ટ્રેનિંગને પણ ભણતર જેટલો દરજ્જો આપવામાં આવશે, ન કે માત્ર ગૌણ વિષય તરીકે મૂકી દેવામાં આવશે. ડિગ્રી વર્સસ એમ્પ્લોયબિલિટી ક્રાઇસિસ, આ બહુ સરસ મુદ્દો છે. આ મુદ્દામાં આપણે જોવાનું છે કે જ્યારે ઇન્ડિયન પ્રોડ્યુસીસ, જે ભારત છે, ઇન્ડિયા શું પ્રોડ્યુસ, તો કે ઇન્ડિયા વાળા છે ને ડિગ્રી હોલ્ડર્સની પ્રોડ્યુસ કરે છે. આપણા ભારતમાંથી રોગા ડિગ્રી વાળા નીકળે છે. BA છે, BCom છે, BSc છે, BA, BEd, MA, BEd, MA, MEd. ડિગ્રીના થપ્પા તમારા ઘરે હશે, પણ મહિનાના અંતે એક થપ્પી તમારા ઘરે નહીં આવતી હોય. આ વસ્તુ હકીકત છે. બટ લેક્સ, પણ શું ખોટ છે? સ્કિલ વર્કર્સ એન્ડ પ્રેક્ટિકલ થિંક. આપણા પાસે સ્કિલ્ડ વર્કર્સ નથી, જે સ્કિલથી કામ કરે. જો આપણી કેવી આપણા દેશમાં વિડંબના છે કે જેની પાસે ડિગ્રી છે એની પાસે સ્કિલ નથી, જેની પાસે સ્કિલ જેની પાસે ડિગ્રી નથી. અત્યારે ઓમાન, મસ્કત, દુબઈ, આવા બધા જેટલા પણ દેશો છે ને આપણા દેશમાંથી ત્યાં જેટલા લોકો કામ કરવા માટે જાય છે ને, એમાંથી લગભગ 50% પાસે કોઈ ડિગ્રીઓ નથી. એક પાસપોર્ટ માટે જેટલું ભણશે જોઈએ એટલું ભણશે એમના પાસે છે. બાકીના સ્કિલ્ડ વર્કર્સ છે ને પ્રેક્ટિકલ થિંકર્સ છે. બુર્જ ખલીફા તૈયાર કરવા માટે મને નથી લાગતું કે કોઈ MA, BEd કે MA કે MCom કે MSc થયેલું સાઇટ ઉપર કામ કરતું હોય. હા, એના ઉપરી બધા હશે, પણ હાથ કોના? મજૂરોના. જે આપણા દેશનું ખરેખર પાવર કહી શકાય. ત્યાંથી ઇન્ડિયાથી, પાકિસ્તાનથી, બાંગ્લાદેશથી, આફ્રિકાથી કોણ? તો કે સ્કિલ્ડ વર્કર્સ આવ્યા હતા. હવે તમે કે હું MA, MEd છીએ, MA, BEd છીએ, હવે આપને કહેતો ભાઈ બુર્જ ખલીફાનું કામ છે, હાલશો ઓમાન? આપણે ડિગ્રી શો કરી દઈએ, અમારા પાસે MA, BEd છે, આવું કંઈ કામ હોતું હતું, બાકી આ અમારાથી નહીં થાય. સ્કિલ એક જોઈશે વિદ્યાર્થીઓને. હું હંમેશા કહેતો હું મારા કે તમે ગમે એટલા મોટા ડિગ્રીધારી થઈ જાઓ, ગદાધારી ભીમ હોય, ડિગ્રીધારી વિદ્યાર્થી તમે થઈ જાઓ,
પણ એક સ્કિલ એવી રાખવી જે તમને ગમતી હોય કે જે તમને ભવિષ્યમાં હેલ્પ કરી શકે. ઘણા વિદ્યાર્થીઓ પાસે શું નથી, તો ઘણા વિદ્યાર્થીઓ પાસે કમ્યુનિકેશન સ્કિલ નથી, બધા ઇન્ટ્રોવર્ટ થઈ ગયા છે, બધા ફોનમાં આમ. એ સ્કિલ આપણા પાસે નથી. પછી ટેકનિકલ એક્સપોઝર નથી આપણા પાસે. પછી રિયલ લાઈફ પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટી આપણા પાસે નથી. ઘરમાં તમારા બાથરૂમમાં પાણી લીક થાય છે, પાઇપ હોય, નળ હોય લાગેલો છે, હવે એમાં બધી પાણી લીક થાય છે, નળ ઢીલો થઈ ગયો, તમે શું કરશો? પ્લમ્બરને ફોન. હવે એટલા માણસ ઘરે કરી લેવાય, કેમ થાય? વળી જેમિનાઈને પૂછશું આમ જોજે શું કરશું? જેમિનાઈ કહેશે આમ નહીં આમ કરો. જેમિનાઈ કહેશે તમે આંગળી ફિટ કરી દો અંદર, આપણે આંગળી ફિટ કરી દઈશું આપણી અંદર. મતલબ જ નથી. પ્રોબ્લેમ સોલ્વિંગ મેન્ટાલિટી આપને વિકસાવવી પડશે. વેકેશનમાં તમારા બાળકોને આ શીખવજો. નવી સિસ્ટમ જે આવે છે એના ફાયદા શું છે? કે વિદ્યાર્થીઓ માટે ક્રિએટિવિટી આવશે, કોન્ફિડન્સ વધશે, પ્રેક્ટિકલ લર્નિંગ વધશે અને સ્ટ્રેસ ઘટી જશે. સ્ટ્રેસ ઘટાડવો અઘરી વસ્તુ છે, કારણ કે સ્ટ્રેસ, હવે મને એમ થાય છે કે સ્ટ્રેસ તો જે છે ને એ નવી સિસ્ટમમાં પણ નવી રીતે આવશે. સ્ટ્રેસ મેનેજમેન્ટ કરતા શીખવાડવું જોઈએ છે. સ્ટ્રેસ નથી ઘટવાનું, બરાબર? ગરમી નથી ઘટવાની, ગરમી જો એવી જ છે અત્યારે, પણ ગરમી મેનેજમેન્ટ કરવા માટે આપણે પંખા અને એસીઓ નો ઉપયોગ કરીએ છીએ. એમ સ્ટ્રેસ તો રહેવાનું જ છે જીવનમાં. તમે મહિને કાંઈ ન કમાતા હો કે મહિને કરોડ કમાતા હો, સ્ટ્રેસ રહેવાનું જ છે. એજ્યુકેશનનું કામ છે સ્ટ્રેસ ઘટાડવું નહીં, સ્ટ્રેસને મેનેજ કરતા શીખવાડવું. એટલે સ્ટ્રેસ મેનેજમેન્ટ આવવું જોઈએ. આનું અહીંયા લખેલું હતું સ્ટ્રેસ ઘટાડશે, આપણે લખી સ્ટ્રેસ ઘટાડશે. દેશ માટે શું છે ફાયદાકારક? તો કે સ્કિલ્ડ વર્કફોર્સ, તો હજી એમને વર્કફોર્સ જ બનાવી છે, મુદ્દો મારો એ છે. અને ઇનોવેશન, ઇનોવેટર્સ નથી બનાવવા, વર્કફોર્સ જ બનાવી છે. બેટર એમ્પ્લોયબિલિટીઝ એન્ડ સ્ટ્રોંગર ઇકોનોમી. આ જો આ બધું થયું ને, આ 1 2 3 4 5, તો જે છે એ સ્ટ્રોંગર ઇકોનોમી બનશે. સ્ટ્રોંગર ઇકોનોમી આપણે બનવાની હજી થોડીક વાર છે. દરેક બાળક અલગ છે, એમાં સમજવા આપણે સમજાવવામાં આવે છે કે દરેક બાળક, સાહેબ કે બેન, દરેક બાળક અલગ છે. દરેક બાળક ગણિતમાં સારો હોય એવું જરૂરી નથી, એ તો અમને ખબર છે. કોઈકમાં આર્ટ્સની સ્કિલ હશે, કોઈકમાં સ્પોર્ટ્સમાં હશે, કોઈક લીડરશિપમાં હશે, કોઈક ટેકનિકલ આગળ હશે. HPC ડાયવર્સિટીને ઓળખવાનો પ્રયાસ કરે છે, એટલે વિવિધતાને, ડાયવર્સિટી એટલે વિવિધતાને ઓળખવાનો પ્રયાસ કરે છે. સૌથી મોટો પ્રશ્ન શું છે? તો કે ઇમ્પ્લિમેન્ટેશન. એનું ઇમ્પ્લિમેન્ટ કરવું આપણા દેશમાં કેમ અઘરું છે, જે મેં શરૂઆતમાં વાત કરી, તમે સમજો આ વાત. હવે જાપાન, ફિનલેન્ડ, ઓસ્ટ્રેલિયા, બીજો કયો દેશ હતો એક મને યાદ નથી આવતો, એ 4-5 દેશ છે અત્યારે એજ્યુકેશનની દ્રષ્ટિએ સૌથી આગળ છે ને. એમાં શિક્ષક અને વિદ્યાર્થીનો કેટલો રેશિયો ખબર છે? 15-20 વિદ્યાર્થી એક શિક્ષક. અહીં આપણા દેશમાં એક શાળામાં એક શિક્ષક હોય છે. ઘણી જગ્યાએ તો એક શાળામાં એકે શિક્ષક નથી. કોક શાળામાંથી કામગીરી ફેરફાર કરી અને એમને અહીંયા મોકલવામાં આવે છે. ભારતમાં શું છે? તો કે 50 વિદ્યાર્થી એક શિક્ષક છે એવરેજ. સાહેબ અમારા ક્લાસમાં તો 30 વિદ્યાર્થી ને એક શિક્ષક છે. તમારી શાળાની વાત નથી, આ હોલિસ્ટિક વાત છે, આખા દેશની વાત છે કે જ્યાં 60 ની 70 ની સંખ્યા છે. ધોરણ 11-12 શરૂ થયા છે આ જ વર્ષે, પણ શિક્ષકો આપવામાં આવ્યા છે ત્યાં શું? તો કે ત્યાં 70 એક હશે, તમારામાં 30 એક છે, થઈ ગયા ને 50 વચ્ચે. એટલે એમ આખા દેશમાં 50 વિદ્યાર્થી એક શિક્ષક છે. તો ક્લાસરૂમ રિયાલિટી શું બને છે? તો કે ટીચર ની શોર્ટેજ છે અને પુઅર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. અત્યારે મારા ધ્યાનમાં એવી અત્યારે 15 સ્કૂલો છે કે જ્યાં પ્રાથમિક શાળાના સ્ટોર રૂમમાં હાઈસ્કૂલો ચલાવવામાં આવે છે. તમારી આસપાસમાં આવે, સ્ટોર રૂમમાં નહીં હોય તો આંગણામાં, નહીં હોય તો એક્સ્ટ્રા ક્લાસ આપવામાં આવ્યા હશે, એમાં ક્યાંક તો ઝાડ નીચે. નો લાઇબ્રેરીઝ, લાઇબ્રેરી પણ નથી. મને લાગે છે કે લાઇબ્રેરીમાં છે ને, લાઇબ્રેરીના નામ ઉપર દરેક વર્ગખંડમાં એક પુસ્તક ભરેલો કબાટ ઠોસી નાખવામાં આવે છે. આ તમારી લાઇબ્રેરી, કબાટનું નામ આપવામાં આવે છે લાઇબ્રેરી. મેં તો આવું જોયું છે ઘણી જગ્યાએ કે આખી શાળામાં એક કબાટ હોય, કાં તો એક વર્ગખંડમાં એક કબાટ હોય. એ કબાટનું નામ છે લાઇબ્રેરી. લાઇબ્રેરીની ચાવી લ્યો, ચાવી જો સાહેબ ક્યાં છે લાઇબ્રેરી? તો ક્યાંક પાછળ છે ને ખૂણામાં કબાટ, એ છે તમારી લાઇબ્રેરી. અરે ઓવર ક્રાઉડેડ ક્લાસરૂમ્સ 50-60, તો આપને લાગે સાહેબ 50-60 વિદ્યાર્થી તો હોય જ ને, કોમન વાત છે. એ આપણા માટે કોમન થઈ ગયું છે. જેમ કે આપણે અહીંયા 50 ડિગ્રી ગરમી કદાચ થઈ જાય તો આપણા માટે બહુ કોમન. આ ગરમી તો હોય, ઉનાળો છે, પણ 50 ડિગ્રી ઘણી કહેવાય. એમ 50 વિદ્યાર્થીઓ એક ક્લાસમાં ઘણા કહેવાય. આપણા માટે આ ન્યૂ નોર્મલ છે. બાકી બહાર તમે જાઓ તો આ 60 શિક્ષક, 60 વિદ્યાર્થી તમને 3 શિક્ષક દઈ દે, 4 શિક્ષક દઈ દે. એટલે આપણા દેશમાં એ ઓળખવું છે ને અઘરું પડી જશે. ટીચર રિયાલિટી શું છે? હવે તમે ને હું કનેક્ટ કરશું અને આપણે 2 શિક્ષકો છીએ. એટલે ઘણા શિક્ષકો ટીચિંગ કરતા પેપર વર્ક, ઓનલાઈન એન્ટ્રી
અને સર્વેમાં વધુ ફસાયેલા છે. વસ્તી ગણતરી હમણાં આવવાની જ છે, આ વિડીયો જોશો ત્યારે આવી ગઈ હશે કદાચ, બરાબર. એની પહેલા તો કૂતરા પકડવા હલાવવાના હતા આપણે. એજ્યુકેટર્સ વર્સસ ડેટા એન્ટ્રી ઓપરેટર વચ્ચેનો ફરક છે આપણે ભૂલી ગયા છીએ. એક શિક્ષક સતત આમ હોય. ડેટા બાય યુડાએસ પ્લસ, આપણો સૌથી પાકો મિત્ર યુડાએસ પ્લસ. વિદ્યાર્થી આવે એટલે ઘૂસે જાય એટલે નીકળે. કોણ ગેટકીપર? કોણ? તો કે આપણે યુડાએસ પ્લસ ના. સજેસ્ટ ટીચર સ્પેન્ડ સિગ્નિફિકન્ટ આવર્સ ઓન નોન એકેડેમિક એડમિનિસ્ટ્રેટિવ ટાસ્ક્સ. શિક્ષક ભણતર સિવાયના કામમાં સૌથી વધારે કલાકો વાપરે છે એવો ડેટા યુડાએસ પ્લસ પરથી આપણે મળી રહ્યો છે અત્યારે. તોય આપણે કંઈ કરતા કેવી ખબર. ચલો, હોલિસ્ટિક એસેસમેન્ટનો સૌથી મોટો ભય શું છે? તો કે એચપીસી કાર્ડ પણ શું પેપર વર્ક નહીં બની જાય ને? સૌથી મોટો ભય આપણો શું છે? તો કે એચપીસી કાર્ડ ક્યાંક પેપર વર્ક બની જશે. જેમ ઇન્ટરનલ માર્ક પેપર વર્ક બની ગયા છે તેમ આર્ટિફિશિયલ ગ્રેડિંગ થવાની શક્યતા છે. ફેક ઓબ્ઝર્વેશન્સ એન્ડ ફોર્માલિટી એસેસમેન્ટ. હવે કોઈ પણ વિદ્યાર્થી છે, 50 વિદ્યાર્થી છે ફોર એક્ઝામ્પલ, હાલો શેમાં? કમ્યુનિકેશન સ્કિલમાં કેટલામાંથી આપવાના છે? ઉદાહરણ તરીકે 30 માંથી આપવાના છે. રોલ નંબર લખેલા છે, હાલો કેટલા? 26, 28, 26, 24, 25. વિદ્યાર્થીનું નામ જોયા વગર, કારણ કે ટાઈમ જ નથી, બીજું કરવાનું છે એટલે એ ગયું. ફોર્સ્ડ એવોલ્યુશન, એવોલ્યુટિંગ 60 સ્ટુડન્ટ્સ હોલિસ્ટિકલી ઇઝ હ્યુમનલી ઇમ્પોસિબલ ફોર વન ટીચર. 60 વિદ્યાર્થીના 360 ડિગ્રી દરેક પાસા ઓળખવા એક વર્ષમાં પેપર વર્ક અને ડેટા ઓપરેટર નું કાર્ય કરતા કરતા, વસ્તી ગણતા ગણતા, એ માણસોની હોય કે પછી કૂતરાઓની હોય, ગણતા ગણતા 60 વિદ્યાર્થીઓનું હોલિસ્ટિક ડેવલપમેન્ટ તપાસવો એ હ્યુમનલી પોસિબલ લગભગ નથી. રિસ્ક શું છે કે હોલિસ્ટિક એજ્યુકેશન પેપર બેઝ સિસ્ટમ બની શકે છે. પૂરી શક્યતા છે, પૂરેપૂરી 99.99% શક્યતા છે એ પણ પેપર વર્ક બની રહી જશે જ્યાં સુધી શિક્ષક અને વિદ્યાર્થીઓનો રેશિયો એક સમાન નહીં થાય. સબ્જેક્ટિવ બાયસ શું આવી શકે છે? વ્યક્તિગત ભિન્નતા, વૈયક્તિક ભિન્નતા. બિહેવિયર અને ક્રિએટિવિટીનું એસેસમેન્ટ ડેન્જરસ પણ બની શકે છે. ઇન્ટ્રોવર્ટ વિદ્યાર્થીને ઇનએક્ટિવ, એક્સ્ટ્રોવર્ટ ને સ્માર્ટ ગણાવી શકાય છે. દરેક વિદ્યાર્થીની પર્સનાલિટી સમયાંતરે બદલાતી હોય છે. એઝ અ ટીચર તમને ખબર હશે, તમે પેરેન્ટ છો તો તમને આ વાત ખબર હશે કે આટલું હતો તો બિચારો કોઈ બોલતો નહીં, હવે તો જીભડો મોમાં નથી નાખતો. એટલે એ શું, પર્સનાલિટી ચેન્જ થઈ છે. હવે એમાં શું થશે કે જ્યારે ફેવરિટિઝમ આવશે, ચમચા પદ્ધતિ જેને આપણે કહીએ છીએ, બરાબર, જેનો વ્યવહાર આપણે ભણતા ત્યારથી આપણે ભણાવી છે ત્યાં સુધી જોવા મળે છે. ચમચા પદ્ધતિ, ફેવરિટિઝમ, પર્સનાલિટી બાયસ અને સોશિયલ બાયસ. એ તો સોરી, એ નથી કેવું. એટલે એ બધી વસ્તુ જ્યારે આવી જશે આની અંદર, આ જાતના બાયસની અંદર આવશે ત્યારે જે છે એ આપણે ઘણી બધી રીતે વિદ્યાર્થીઓને ખોટી રીતે એવલ્યુટ કરશું, એનું જે છે એ આપણે એસેસમેન્ટ કરશું. માર્ક્સ કલ્ચર અને સાયકોલોજી. માર્ક્સ કલ્ચર શું કહે છે? તો કે ઘણા વિદ્યાર્થીઓ માટે માર્ક્સ એટલે સેલ્ફ વર્થ. હું કોણ છું? તને ના. હું કોણ છું? 100 માંથી 96. હું કોણ છું? તને ના. હું કોણ છું? 50 માંથી 41. આપણી આઈડેન્ટિટી. આ હોશિયાર વિદ્યાર્થી ટોપ 3 કોણ છે? ઉભા થાવ તો નામ લઈને બોલાવો. ટોપ 3 શું હોય? રેન્ક એટલે રિસ્પેક્ટ. હમણાં કીધું એમ ટોપ 3 કોણ છે? જો આ ટોપર વિદ્યાર્થી અને કેટલા માર્ક્સ આવે, જો આ વિદ્યાર્થી કેટલા માર્ક્સ. અરે યાર, ફેલિયર એટલે શેમ. ચાલો 40 માર્ક્સની ટેસ્ટ હતી, 15 માર્ક્સે પાસ હતું, 15 થી ઓછા વાળા ઉભા થાવ, જે ફેલ થવાના માર્ક્સ છે. 16 માર્ક્સે પાસ હોય, વિદ્યાર્થી ઉભો છે આમ અને આપણે સામે જોઈને હસે છે. તને શરમ આવે છે? હે, ફેલ થઈને હસસ? ત્યારે જે છે એ આપણે આ બધી જે છે વસ્તુને હટાવવાની જરૂર છે. પછી પરિણામ એટલે એન્ઝાઇટી, ફિયર, ઇન્ફેરિટી અને કમ્પેરિઝન ટ્રોમા. પરિણામને આગલી રાતે બધું થાય. 10મા 12મા વાળે હમણાં આ વસ્તુ ફીલ કરી હશે. ફિયર બાયસ્ડ લર્નિંગ. ઘણા ક્લાસરૂમ હજુ પણ ફિયર બેઝડ છે. ઘણા ક્લાસરૂમમાં હજી પણ ખોફનાક વાતાવરણ છે. એ તો કે જેમાં જે ભૂલો થાય છે એની આપણે વાત કરીએ તો કે જ્યારે મિસ્ટેક્સની વાત કરવામાં આવે છે ને ત્યારે પનિશ્ડ ઇન્સ્ટેડ ઓફ બીઇંગ ટ્રીટેડ એઝ અ લર્નિંગ સ્ટેપ. હવે જ્યારે કોઈ વિદ્યાર્થી કઈ ભૂલ કરે છે તો એને કઈ ગુનો કરી નાખ્યો ને એમ એને ટ્રીટ કરવામાં આવે છે, ન કે એને ફરી પાછું શીખવાડવામાં આવે છે કે ભાઈ આમ નહીં આમ કરે. ત્યારબાદ આવે છે ક્વેશ્ચન. જ્યારે કોઈ વિદ્યાર્થી ક્વેશ્ચન પૂછે ને ત્યારે એને કહેવામાં આવે છે બેસજા. હમણાં નહીં, પછી વાત. એ પછી ક્યારે આવે જ નહીં. એ વિદ્યાર્થી ધોરણ 9 માંથી 10મું પાસ કરી જાય તો પણ એ પછી નથી આવતો. એટલે એને ડિસ્કરેજ કરવામાં આવે છે. ટુ મેન્ટેન ઓર્ડર, શિસ્ત. પ્રશ્ન પૂછવો એટલે શિસ્ત ભંગ કરવો, એવું આપણે અહીંયા અર્થઘટન કરીએ છીએ. સાયલન્સ, મિસ્ટેકન ફોર ડિસિપ્લિન. ક્લાસમાં શાંતિ છે એનો મતલબ એ છે કે બધા ડિસિપ્લિનમાં છે. આ સૌથી મોટી ભૂલ શિક્ષકોની.
ક્લાસરૂમ હંમેશા ગણગણતો હોવો જોઈએ મારા મતે. આપણે બોલીએ છીએ ત્યારે ભલે શાંત હોવું જોઈએ, એક રીતે બધા સાંભળવા જોઈએ, પણ આપણે એક તો આપણે કમ્યુનિકેશન સ્કિલ્સ વિદ્યાર્થીમાં બિલ્ડ કરવાની છે. આમ કોઈ ચૂપ બેસો તો ગણગણતો ક્લાસ, પ્રશ્ન પૂછતો ક્લાસ, પ્રશ્ન પૂછાવતો ક્લાસ, હસતો ક્લાસ ફરજિયાત હોવો જોઈએ. પરિણામ શું તો કે ક્યુરિયોસિટી ધીમે ધીમે મરી જાય છે. હવે ખબર છે કે સાહેબ છે કે બેન છે, જવાબ દેવાના નથી, શું મતલબ પૂછીને આપણે ગૂગલમાં જોઈ લેશું. સમજો આજના સમયમાં વિદ્યાર્થીઓનું તમારા વગર કંઈ અટક્યું નથી. હા, કારણ કે શું કામ તો કે તમે એનાથી ઇમોશનલી અટેચમેન્ટ થવાની ના પાડો છો. પ્રશ્ન નથી પૂછવાના, ચૂપ બેસ. પછી શું હતું? હા, તમે ભૂલો કરો છો, તમને એ પનિશમેન્ટ આપે છે. સામે ઇન્ટરનેટ જેટલી વાર પૂછે એટલી વાર જવાબ આપે છે. સાયલેન્સ માંગતું નથી, ભલે ઇમોશનલ સપોર્ટ નથી કરતું, પણ ક્વેશ્ચન્સના જવાબ દે છે. એમ નથી કહેતું કે ભાઈ, ઇન્ટરનેટ નથી કહેતું કે ઓલું જમીને નથી કહેતું તમને કે ભાઈ હું બોલું ત્યારે ચૂપ રહેવાનું. જમીને કહે છે કે મને જ્યારે અટકાવો ત્યારે વચ્ચે બોલી જાજો, હું ચૂપ થઈ જઈશ. એટલા માટે આજે વિદ્યાર્થીઓ ઇન્ટરનેટમાંથી ભણે છે, કારણ કે એમને ઇમોશનલ સપોર્ટ શિક્ષકો નથી આપતા. તો શિક્ષકોને એઆઈ જે છે એ રિપ્લેસ કરી નાખશે, જો શિક્ષકો ઇમોશનલી અટેચ વિદ્યાર્થીઓથી નહીં થાય. આપણે અગાઉ વાત કરી એમ, બરાબર, અર્બન અને રૂરલ. અર્બન એટલે કે શહેરની, એમાં શું છે તો કે સ્માર્ટ ક્લાસ છે, ડિજિટલ ટૂલ્સ છે, પ્રોજેક્ટ્સ છે અને ટ્રેન્ડ સ્ટાફ છે. ગામડામાં બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ નથી અને ઇન્ટરનેટ એક્સેસ બહુ મર્યાદિત છે. મને ખબર છે, મેં એવું જોયું છે કે જ્યારે યુડાસ પ્લસ ઉપર કામ કરવાનું આવે ત્યારે સ્કૂલના કોઈક નિશ્ચિત ખૂણે જઈને બેસવું પડે, ત્યારે નેટ પકડાય અને લોગિન થાય. હવે ઝાડ નીચે વિદ્યાર્થીઓ ભણતા હોય ત્યાં શું હવે પરિણામ શું છે કે એક જ પોલિસી બધે સમાન પરિણામ આપી શકતી નથી. હકીકત છે, જેમ એક દવા, એક ગોળી દરેક શરીરને કામ ના આવે, એમ એક પોલિસી દરેક પરિસ્થિતિને કામ નથી આવવાની. ફંડામેન્ટલ લિટરસી ક્રાઇસિસ, ASER, એકેડેમિક સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ 2023 એમ કહે છે કે જે વિદ્યાર્થીઓ ભારતમાં હજુ ઘણા લાખો વિદ્યાર્થીઓ એવા છે કે જે ધોરણ 5 સુધી પહોંચ્યા છે, પરંતુ ધોરણ 2 નું પણ વાંચી શકતા નથી. ઇવન ધોરણ 8 પાસ કરેલા વિદ્યાર્થી પણ પોતાનું નામ ગુજરાતીમાં લખી શકતા નથી, અને એ લોકોને અંગ્રેજીમાં પાસ કરાવવાનું પ્રેશર શિક્ષકો ઉપર હોય છે. તો પ્રેશરાઇઝ્ડ વિદ્યાર્થીઓ કરતા પ્રેશરાઇઝ્ડ શિક્ષકોની સંખ્યા વધારે છે. એના માટે કોઈક આવી સ્કીમ આવે તો મજા આવે. કોચિંગ કલ્ચર. હવે કોચિંગ કલ્ચરમાં એમ છે કે કોચિંગ કલ્ચર અત્યારે પણ જે છે એ એક્ઝામ બેઝડ છે, જેનામાં જે છે એ એક્ઝામ કેમ પાસ કરવી સારા માર્ક્સ છે એનું જે છે એ આખું સ્ટ્રક્ચર એમાં હોય છે અને એમાં વિદ્યાર્થીઓ ભણે છે. પણ હવે જો એવોલ્યુશન કરવાની ટેકનિક જે ચેન્જ થઈ છે, એવોલ્યુશન જે છે એ હવે પર્સનાલિટી આધારે થાય. તો પર્સનાલિટી ગ્રો કરવાના ક્લાસીસ કોઈ ટ્યુશન તમને આપશે એ વિચારવાની વસ્તુ રહી છે, બરાબર. પોર્ટફોલિયો કોચિંગ ઇન્ડસ્ટ્રી શું શક્ય ફ્યુચરમાં છે? શું તો કે પોર્ટફોલિયો કોચિંગ ઇન્ડસ્ટ્રી, પર્સનાલિટી ગ્રેડિંગ કોચિંગ ક્લાસીસ અને ઇન્ટરવ્યુ ટ્રેકિંગ ફોર સ્ટ્રીટ્સ, આ બધું શક્ય છે. અને આ બધું પણ શું ભવિષ્યમાં બિઝનેસ બની જશે? વિચારવાની વાત છે. સૌથી મોટું કોન્ટ્રાડિક્શન શું છે તો કે એક તરફ છે ક્રિએટિવિટી, ઇનોવેશન અને ક્રિટિકલ થિંકિંગ, અને બીજી તરફ છે કોચિંગ કલ્ચર, સ્ટેન્ડર્ડાઇઝ એક્ઝામ એન્ડ ઓવરક્રાઉડેડ ક્લાસરૂમ. શું બંને એક સાથે શક્ય છે? તમે પોતે કહો કે 70 નો ક્લાસ હોય એને 10 શીખવાડવા ઈઝી બને કે 27 ના ક્લાસ ને કે 37 ના ક્લાસ ને? આ જે છે ઉંમર એમની રમવાની છે, એમાં એવી ભાષા કે જેમને ગમતી નથી મોટા ભાગના વિદ્યાર્થીઓ, એમાં 70 ના ક્લાસ સાથે કામ કરવું ઈઝી છે? નથી, અઘરું છે. તમે 100% ના આપી શકો, તમે સેટિસ્ફાઈ નથી શકો. ફિલોસોફી ઓફ એજ્યુકેશન, શિક્ષણનો સાચો હોય તો શું છે? જોબ અને વર્કફોર્સ તૈયાર કરવા, ક્રિએટિવિટી, નેશન બિલ્ડિંગ કે હ્યુમન ડેવલપમેન્ટ? શું આપણે માનવી બનાવી રહ્યા છીએ કે માત્ર વર્કફોર્સ? એ વિચારવાની વાત. શિક્ષણનો હેતુ શું હતો ને આપણે શું કરી નાખ્યો છે? સાચી શૈક્ષણિક ક્રાંતિ ક્યારે આવશે? તો કે જ્યારે બાળકોને રોલ નંબર નહીં પરંતુ માનવી તરીકે જોવામાં આવશે. તમારામાં કેટલી સંખ્યા? તો કે 40 ની સંખ્યા. ઓ, તો તમારો ક્લાસ હજી નહીં વધે. અરે સંખ્યા જોવો છો, વિદ્યાર્થી જોવો છો તમે. ટીચર પાસે ભણાવવા માટે, વહીવટી કામમાંથી મુક્તિ માટે સમય મળે ત્યારે, બરાબર. ક્લાસમાં આવે તો ઓનલાઈનનું ટેન્શન, ઓનલાઈનમાં હોય તો ક્લાસનું ટેન્શન, બે પતે તો પરિણામનું ટેન્શન, એ પતે તો ઘર. અરે માણસ ક્યાં જાય? હવે એમાં ટીચરને ટાઈમ તમે આપો તો આ બધી વસ્તુ થઈ શકે. પછી સપોર્ટિવ કાર્ડ. રિપોર્ટ કાર્ડ ડરાવતું નથી પરંતુ સમજાવતું બને એવું હોવું જોઈએ, બરાબર. રિપોર્ટ કાર્ડ એમ ના કે આને ગણિતમાં ફેલ થયો છે એટલે આ હવે ગણિતમાં એને ધોરણ 9 ફરી કરવું પડશે. રિપોર્ટ કાર્ડ એ કહેતો હોવો જોઈએ કે ગણિતમાં શા માટે નાપાસ થયો, શું મિસ્ટેક્સ એને કરી, હવે શું મિસ્ટેક્સ નહીં કરે તો એ આગળ વધશે. આ બધું આપણે બોલી દઈએ છીએ કે ના ના એને મહેનત ન કરી, પણ મહેનતમાં પણ કેટલા બધા પાસા આવે છે.
ક્યાંક શિક્ષકની પણ ભૂલ હોઈ શકે છે. તો આ બધું સમજાવતો રિપોર્ટ કાર્ડ હોવો જોઈએ, ન કે દર્શાવતો રિપોર્ટ કાર્ડ હોવો જોઈએ, ડરાવતો રિપોર્ટ. પછી ફાઇનલ એનાલિસિસ શું આવે છે આનું, કે નવી શિક્ષણ નીતિ નો મૂળ વિચાર સારો છે, પરંતુ સફળતા તેને આધારિત છે. શેને? તો કે ઓનેસ્ટ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ એન ઇન્ફ્રાસ્ટ્રક્ચર. જો વ્યવસ્થિત રીતે આ સ્કીમને જે છે એ મૂકવામાં આવે અને પરફેક્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા પાસે હોય, એનું ઇમ્પ્લિમેન્ટેશન પરફેક્ટ થાય, તો આ કામનું છે. ટીચર ટ્રેનિંગ એન્ડ ફંડામેન્ટલ લિટરસી, શિક્ષકો આના પ્રત્યે સજાગ હોવા જોઈએ. ઇક્વાલિટી ઇન રૂરલ એન્ડ અર્બન એક્સેસ, બંને જગ્યાએ સંસાધનોની પૂરેપૂરી કહેવાય ને કે એક સરખી અસ્તિત્વતા હોવી જોઈએ, સરખા સાધનો અવેલેબલ હોવા જોઈએ. સૌથી મોટો સવાલ શું, આપણે ખરેખર શિક્ષણ બદલાવા માંગીએ છીએ કે ફક્ત માર્કશીટનું ફોર્મેટ બદલાવા માંગીએ છીએ, એ વિચારવાની વસ્તુ છે. મને નથી લાગતું કે 2029 નું ઉનાળુ વેકેશન જ્યારે આવું હશે ત્યારે પણ આ ભારતમાં સંપૂર્ણપણે કહી શકાય જેમ ગોખણપટ્ટી પાસ નાપાસની સિસ્ટમ અપ્લાય થયેલી છે, એટલી જ પાવરમાં આ બધું અપ્લાય થયેલું હશે. હજી 3 વર્ષ તો આ બધું થતા બહુ સમય લાગવાનો છે. અને અંતે એટલું જ કહું છે કે નોટ એવરી ચાઇલ્ડ ફેલ્સ ધ સિસ્ટમ, સમટાઈમ્સ ધ સિસ્ટમ ફેલ્સ ધ ચાઇલ્ડ. દરેક વખતે બાળક ફેલ નથી થતું, ક્યારેક સિસ્ટમ પણ ફેલ થાય છે. જ્યાં સુધી હું જોતો આવ્યો છું છેલ્લા 10 વર્ષથી સિસ્ટમ જ ફેલ થાય છે, એની સાથે શિક્ષક ફેલ થાય છે, પછી બાળક ક્યાંથી પાસ થાય? આ સમજવાની વાત છે. થેન્ક યુ ફોર યોર અટેન્શન. તમારો આભાર, તમે આ વિડીયો જોયો. આ મારા મંતવ્યો હતા, તે પ્રમાણે હું રિયાલિટી સમજી શક્યો છું. જે રીતે હું હાલની શિક્ષણ પદ્ધતિ, નીતિની પદ્ધતિ અને આવનારી શિક્ષણ પદ્ધતિને કમ્પેર કરી શક્યો છું, જેટલું મેં ગ્રાઉન્ડ રિયાલિટીમાં જોયું છે, અનુભવ્યું છે, એક્સપિરિયન્સ કર્યું છે, અને જેટલું ભવિષ્યમાં હું જોઈ શકું છું કે આ બધું ક્યારે અને કેમ થવાનું છે, તે આધારિત આખો આ વિડીયો હતો. આ વિડીયોમાં તમે જે કંઈ જોયું છે, શીખ્યું છે, એમાં તમે તમારા પોતાના કોન્ટ્રાસ્ટ વિચારો પણ ઉમેરી શકો છો. આ મારી સમજણ મુજબ, મારા એક્સપિરિયન્સ મુજબ આખો વિડીયો હતો. આશા રાખું છું કે તમે HPC સમજી ગયા હશો, શું છે, તેના ફળ કેવા આવશે, ફાયદા નુકસાન બધું આમાં આપણે કવર કરવાની કોશિશ કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.